વડોદરામાં એમજીવીસીએલ મેનેજમેન્ટ વિરુદ્ધ 4500થી વધુ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો। વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા એમજીવીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે આજે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મેનેજમેન્ટ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ તારીખ 1 મે 2026ના રોજ મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટને પાઠવવામાં આવેલી આંદોલન નોટિસના અનુસંધાનમાં આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। માત્ર વડોદરા જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં આવેલી એમજીવીસીએલની 128 પેટા સબ ડિવિઝન, 18 ડિવિઝન અને 5 વર્તુળ કચેરીમાં પણ કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા કોર્પોરેટ કચેરી ખાતે આશરે 700 જેટલા એન્જિનિયર અને 4500થી વધુ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી પ્રદર્શનમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। આગામી સમયમાં માંગણીઓ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમે સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ 1 મે અમે આંદોલનની નોટિસ 5-6 મુદ્દાના કાર્યક્રમથી આપવામાં આવેલી હતી અને એ 5-6 મુદ્દાના 25 દિવસ થઈ ગયા ત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલા નથી કે નથી કોઈ અમને મેનેજમેન્ટે બોલાવ્યા। એનો પહેલો મુદ્દો છે અમારો કે જે અત્યારે માનનીય મંત્રીશ્રી ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને માનનીય રાજ્ય કક્ષા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમણે જે કીધું છે કે ભાઈ મેન્ટેનન્સનું કામ કરાવડાવો અને ચોમાસા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તેવી એમણે ચિંતા કરી છે। અમે આ ચિંતા 1 મહિના પહેલાં મેનેજમેન્ટ સામે રજૂ કરી હતી કે ભાઈ જે ટેકનિકલ સ્ટાફ છે એને મહત્તમ એના મેન્ટેનન્સની કામગીરી માટે પરવવા જોઈએ, નહીં કે બીજા બધા જે સ્માર્ટ મીટર બદલવાના કામ છે, સ્માર્ટ મીટરના બિલોની વેચણીના કામ છે અને એના ઉપરાંત અત્યારે સોલાર રજિસ્ટ્રેશનના કામ છે, આ બધા કામોને ડાયવર્ટ કરવામાં આવે છે જેના કારણે મેન્ટેનન્સ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલું થતું નથી અને એના કારણે આવનાર ચોમાસા અને વાવાઝોડાની પરિસ્થિતિમાં ઘણી બધી લાઇન ફોલ્ટ થાય અને ઘણા બધા જગ્યાએ અંધારા ઉલેચવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે। અને એમજીવીસીએલની પાસે પૂરતો સ્ટાફ નથી હમણાં એની માટે। એમજીવીસીએલમાં ઓલરેડી GSO4 પ્રમાણે જે સ્ટાફ હોવો જોઈએ તેનાથી ઘણો બધો ઓછો સ્ટાફ છે। જુનિયર ક્લાર્કની ભરતી છેલ્લા કેટલાય ટાઈમથી થતી નથી। 500 જેવી જગ્યા ખાલી છે। અત્યારે જુનિયર એન્જિનિયર જે છે એની 30 જેવી જગ્યા ખાલી છે। આમ અત્યારે ઓલરેડી સ્ટાફ શોર્ટેજમાં છે અને એ ઉપરાંત અત્યારે ચૂંટણીના સમયમાં પણ અમને કામગીરી સોંપવામાં આવી હતી। અત્યારે ઘણી બધી જગ્યાએ વસ્તી ગણતરીના પણ કામની સોંપણી કરવામાં આવી હતી। અમે સરકારના બધા કામ કરવા તૈયાર છીએ, સરકાર સાથે જ રહીને કામ કરવા માંગીએ છીએ, પણ જે ટેકનિકલ સ્ટાફ છે ટેકનિકલ સ્ટાફને ટેકનિકલ કામગીરીમાં રોકવામાં આવે તો પબ્લિકને જે પાવર સપ્લાયના ભવિષ્યમાં વરસાદ ચોમાસા વાવાઝોડામાં તકલીફો ઊભી ન થાય તેવું અમારો આશય છે। તમારું નામ છે? MV ચૌહાણ।